અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના બે પ્રત્યક્ષદર્શી યુવાનો પણ સામે આવ્યા છે। બે યુવકોએ ઘટનાને પ્રત્યક્ષ નિહાળી બંને TV13 સાથે ખાસ વાતચીત કરી। પ્લેનની પાંખ પહેલા 5 માળની હોસ્ટેલના બિલ્ડિંગ સાથે ટકરાઈ। ટકરાવ બાદ પ્લેન ધડાકાભેર તૂટી પડ્યું। વિજય સેંગલ નજર સામે જ તેમને એક મહિલાનું ધડ અલગ થતું જોયું। મિત પરીખે કેટલાક હાથ છૂટા પડેલા વિખરાયેલા જોયા। બંને સ્થાનિક યુવાનોએ અનેક લોકોને હોસ્પિટલ ખસેડ્યા। જે ગોઝારી ઘટના સામે આવી છે। ઘણા વિચિત્ર દ્રશ્યો વિચલિત કરી શકે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। આ યુવાનોએ પ્રત્યક્ષ રીતે આખી ઘટનાને નિહાળી અને જે આપવીતી હતી તે વર્ણવી। અમદાવાદમાં ઇન્ડિયન એરલાઇન્સનું જે પ્લેન ક્રેશ થયું, જે સ્થળે એ ક્રેશ થયું તે રેસિડેન્શિયલ સોસાયટી હતી અને ત્યાં રહીશો પણ રહેતા હતા। જ્યારે ક્રેશ થયું ત્યારે તેના પ્રત્યક્ષદર્શી બે યુવાનો આપણી સાથે છે। સીધા તેમની સાથે વાત કરીશું। વિજય સેંગલ જે ત્યાં રહે છે। વિજયભાઈ, શું થયું? શું પહેલી વખત જોયું તમે? આમાં ઘટનામાં હું મારા ઘરેથી બાઇક લઈને નીકળ્યો હતો। બાઇક લઈને નીકળ્યો એટલે પ્લેનનો અવાજ ધમ દઈને આવ્યો, બરાબર। હું 5 મિનિટ આગળ નીકળ્યો, જોતું ભાઈ બ્લાસ્ટ જેવું થયું। આખા વિસ્તારમાં ધુમાડો નીકળી ગયો। પછી તાત્કાલિક હું બીવાઈ ગયો। મારી બાઇક જે આગળ મૂકીને પાછો હું જોવા આવ્યો ત્યાં તો મારી સામે એક બેનનું જે મસ્તક આવી નીચે પડ્યું, એક હાથ પડ્યો। પછી અંદર જોવા ગયા તો એક સ્ટાફના ત્યાં અર્જર બળી ગયા હતા, બધા પોસ્ટ ઓફ બધું। પછી અંદર ગયા ત્યાં ઉપર બચાવ બધા ડૉક્ટરો હતા, એ બચાવવાની બૂમો પડતા હતા। પછી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની ટીમ, 108ની ટીમ, બધી ટીમો આવીને તાત્કાલિક સારવાર આપી। જેથી પણ જે પ્લેનની અંદર એ બેઠા હતા એ મને એક ડીપ કોઈ બચ્યું નથી, મારા મત પ્રમાણે। વિજય સેંગલ જે પ્રત્યક્ષદર્શી છે તેમનું કહેવું છે કે જે રીતે તેમણે પ્લેન ક્રેશ જોયું તેમની નજર સામે એક મહિલાનું ધડ તેમની નીચે આવીને પડ્યું છે અને તેમણે હાથ પણ કપાયેલો જોયો છે। તેમની દ્રષ્ટિએ આ દુર્ઘટના જે રીતે ઘટી છે કોઈ પણ બચ્યું ન હોઈ શકે તેવું તેમનું અનુમાન છે। વધુ એક પ્રત્યક્ષદર્શી આપણી સાથે છે મિત પરીખ। મિતભાઈ, શું જોયું તમે? અમે એ જોયું છે કે પ્લેન ક્રેશ થયું છે, સ્ટાર્ટિંગમાં જ છે ને કેન્ટિંગમાં અડ્યું છે, ત્યાંથી પછી દિવાલે અથડાયું છે, જે બિલ્ડિંગ છે ત્યાં, અને ત્યાંથી ક્રેશ થઈને એના જે પાંખ્યા છે એ સાઈડમાં પડ્યા છે અને ત્યાંથી પછી બ્લાસ્ટ જોરદાર થયો છે। અને એમાં અમે ત્યાં રેસ્ક્યુ કર્યું તો નાના છોકરાઓના 2-3 હાર્ટ ને 3 લેડીઝને બી અમે રેસ્ક્યુ કરેલી છે। હા, કયા પ્રકારની ક્ષત વિક્ષત પરિસ્થિતિ તમે ત્યાં જોઈ જ્યારે આ ધડાકો થયો અને તમે રેસ્ક્યુ દરમિયાન ત્યાં ગયા ત્યારે? હા, બહુ જ ખરાબ હતું મેડમ, કે ત્યાં અંદર પહેલી વાત તો કે આગ જ એટલી હતી કે જઈ નહોતું શકાતું, પણ ફાયર વિભાગની ટીમ જોડે અમે જે ગયા છીએ એના હિસાબે બહુ સરસ રીતના ત્યાં જવા મળ્યું છે અને રેસ્ક્યુ કરી શક્યા છે। હા, તો આ હતા બંને પ્રત્યક્ષદર્શી યુવાનો જેમનું કહેવું છે કે જે પ્રકારે દુર્ઘટના થઈ તેમણે તાદૃશ ચિત્ર રજૂ કર્યો છે। સૌ પ્રથમ પ્લેને ટેક ઓફ કર્યું અને તેની પાંખ જે છે તે 5 માળની જે હોસ્ટેલ છે તેને ટચ થઈ અને ત્યારબાદ પ્લેનમાં ધડાકો થયો અને પ્લેન ક્રેશ થયું છે। અને ત્યારબાદ તેમણે જે રેસ્ક્યુ કર્યું એ રેસ્ક્યુ દરમિયાન પણ તેમણે જે ધડ અને હાથ તૂટેલા જોયા છે તે તેમણે પ્રત્યક્ષ ચિતાર રજૂ કર્યો। મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર દુર્ઘટનાથી આજે અમદાવાદ નહીં સમગ્ર દેશ હલી ચૂક્યો છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે સોનલ નાડકા, TV13 અમદાવાદ।